નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજે એટલે કે ભાદરવા સુદ બારસના દિવસે. આજના દિનનું વિશેષ મહત્વ એટલા માટે છે કે શાસ્ત્રમાં જે આજનો દિન વર્ણવાયેલો છે, જે જુનાગઢ નજીકનું એક ધર્મસ્થાન છે. આજે વામન જયંતિ છે. જુનાગઢ નજીકના વંથલી પાસે એક વામન મંદિર છે. એવું કહેવાય છે કે ભારત વર્ષમાં માત્ર એક જ વામન મંદિર છે જે વામના સ્થળી તરીકે વંથલીમાં પૂજાય છે. અને વંથલીનું નામ પણ પહેલા વામન સ્થળી હતું, પરંતુ ત્યારબાદ અપભ્રંશ થઈ અને વંથલી નામે જાણીતું છે. વામન જયંતિની આજે વંથલી પંથકમાં ઉજવણી થઈ છે. આપણે પણ વામન જયંતિને યાદ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે શિક્ષક દિન. ઈદની જાહેર રજા હોવાને કારણે શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક. એસ રાધાકૃષ્ણનને યાદ કરીને વિદ્યાર્થીઓએ કરી શિક્ષક દિનની ઉજવણી. 76મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી માણાવદર ખાતે પૂર્ણ. નાગરિકો પોતાના જન્મદિવસને વૃક્ષારોપણ સાથે ઉજવે તેવી સરકારે કરી અપીલ. માર્કેટિંગ યાર્ડમાં તલની ભરપૂર આવક શરૂ. કાળા તલના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ, તો શિયાળાના પ્રારંભ પૂર્વે જ તલની મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે વેપારીઓ. અને યુવતીને ભોળવીને તેમની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધનાર મધુરમ બાયપાસ ઉપર રહેતા આરોપીની પોલીસે કરી ધરપકડ. વિવિધ હોટલમાં લઈ જઈને ₹5.25 લાખ કરતા વધુ રૂપિયા પડાવ્યા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के
જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આવતીકાલે 5 સપ્ટેમ્બર છે, જેને સમગ્ર દેશમાં સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે મનાવશે. દર વર્ષે 5મી સપ્ટેમ્બરે શાળાઓમાં એસ રાધાકૃષ્ણને યાદ કરીને તેઓ આજીવન શિક્ષક હતા, ત્યારે દરેક વ્યક્તિ આજીવન શિક્ષક જ હોઈ શકે તેવો સૂર સામાન્ય રીતે શિક્ષણ જગતમાં વ્યક્ત થતો હોય છે. વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવતા હોય છે. ગણિત, ગુજરાતી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર જેવા વિષયો ભણાવીને વિદ્યાર્થીઓ એક દિવસ માટે પોતાના સહમિત્રોની સાથે જ શિક્ષક બનતા હોય છે. આવતીકાલે શિક્ષક દિન છે, જેની આજે ઉજવણી કરવામાં આવી છે. એક નાનકડો અહેવાલ જોઈએ. 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન છે, પરંતુ આવતીકાલે ઈદની રજા હોવાને કારણે જિલ્લાની શાળાઓમાં આજે શિક્ષક દિન મનાવાયો હતો. રાજકોટ રોડ ઉપર આવેલ ગ્રામ ઉદ્યોગ પ્રાથમિક શાળા ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે 40 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયના શિક્ષકો બન્યા હતા અને પોતાના સહધ્યાયીઓને વિષય ભણાવીને શિક્ષક દિનની ઉજવણી કરી હતી. પ્રિન્સિપાલ બનેલ રિદ્ધિએ કહ્યું કે રાધાકૃષ્ણનના જીવનમાંથી વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક શીખે અને એસ રાધાકૃષ્ણનું જીવન કેવું નિર્ભેળ અને પારદર્શક પાણી જેવું હતું, એનાથી સૌ કોઈ વાકેફ થાય તે માટે શિક્ષક દિન મનાવવામાં આવે છે. દરમિયાન ગ્રામ ઉદ્યોગ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકોએ પણ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. મદદનીશ શિક્ષક રમેશભાઈએ કહ્યું કે અમારા આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે અમે શિક્ષક દિન મનાવ્યો છે. એસ રાધાકૃષ્ણના જીવન કવન વિશે પ્રાસંગિક પ્રવચન અને પ્રાર્થનામાં પણ વિદ્યાર્થીઓએ હોંશે હોંશે જોડાયા હતા. 40 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા તેની ખુશી વ્યક્ત કરીને રમેશભાઈએ આ તકે શિક્ષક દિન વિશે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. શિક્ષક દિન જે છે એટલા માટે ઉજવીએ છીએ કે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. તે દિવસે આપણા ભારત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ માનનીય શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમનો જન્મદિવસ હોવાથી અને તેઓ જે છે એક મહાન શિક્ષક અને એક મહાન વ્યક્તિ હોવાને નાતે જ્યારે એમના જન્મદિવસની ઉજવણી કરવાની થતી ત્યારે એણે એવું કીધું કે મારે મારા જન્મદિવસની જે ઉજવણી જે છે એ મારા શિક્ષક સમુદાયને સમર્પિત કરવી છે. એટલા માટે મારા જન્મદિવસના દિવસે જો શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે તો તે વધારે સારું રહેશે. એટલા માટે 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આજે અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં જઈ રહે છે. એની અંદર વિદ્યાર્થીઓ જે છે એ એક દિવસ શિક્ષક બની અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે નાતો જે છે અને શિક્ષક બનવાનો જે એનો અનુભવ જે જીવનમાં જે છે એ કઈ રીતે થાય છે એ આજે પોતે પોતાના જીવનની અંદર અનુભવ કરશે. લગભગ અમારી શાળામાં આજે 40 જેટલા જે વિદ્યાર્થીઓ જે છે શિક્ષક બનીને આવ્યા છે. ખૂબ ઉત્સાહથી તેઓ ભાગ લઈ રહ્યા છે. સરસ મજાના શિક્ષકોને શોભે એવા વસ્ત્રો પરિધાન કરીને આવ્યા છે અને એકદમ જેવી રીતે અમે અમારો સ્કૂલની અંદર પગ મૂકી અને અમારું જે વર્તન હોય એ જ રીતે આજે સવારથી લઈ અને અમે જોતા હતા તો એ જ રીતે વર્તન કરતા હતા. એની અંદર એવું જોયું કે અત્યારે સવારના જ્યારે પ્રાર્થનાની શરૂઆત કરવાની હોય તો સમગ્ર પ્રાર્થના જે છે એ આજના જે વિદ્યાર્થીઓ એટલે કે આજના જે શિક્ષકો જે છે તેમના દ્વારા જે છે કરવામાં આવી છે.
મારું નામ કોટચારીથી નાગાજળભાઈ છે. મારી શાળાનું નામ શ્રી ગ્રામ ઉદ્યોગ મંદિર પ્રાથમિક શાળા છે. આજે અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે. તેમાં મને આચાર્યનો હોદ્દો આપવામાં આવ્યો છે. મને આજે ખૂબ ગર્વ થાય છે મારી શાળા પર, અને મને આજ ખૂબ જ ખુશી થાય છે. અને મેં મારા સ્ટાફને આજે ટાઈમ ટેબલ કાલે બનાવી અને બધાની તૈયારી કરવામાં આપી દીધી હતી. અને મારી શાળામાં આજે શિક્ષક દિવસની ઉજવણી થાય છે. અને શિક્ષક દિવસની ઉજવણી શ્રી રાધાકૃષ્ણ યાદીમાં કરવામાં આવે છે. આભાર. તો આવતીકાલે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવશે. હઝરત મોહમ્મદ પયંબરના 1500મા જન્મદિવસ નિમિત્તે આવતીકાલે મુસ્લિમ સમાજ જુલુસ કાઢશે, વિશેષ નમાજ અદા કરશે અને એ રીતે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરશે. ઈદની જાહેર રજા હોવાને કારણે સરકારી કચેરી સહિત તમામ ઓફિસો બંધ રહેશે. દરમિયાન આવતીકાલે બપોરે 3 કલાકે વાલીએ સોરઠ મસ્જિદ ખાતે વિશેષ નમાજ અદા કર્યા બાદ ઈદનું જુલુસ નીકળશે, જે જેલ રોડ, સુખના ચોક સહિતના વિસ્તારમાં પરિભ્રમણ કરશે. ઈદ હોવાને કારણે મુસ્લિમ સમાજમાં ભારોભાર ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં હાલ 76મા વન મહોત્સવની ઉજવણી શરૂ થઈ છે. જૂનાગઢ શહેર કક્ષાનો વન મહોત્સવ ગઈકાલે કાંબલિયા વિદ્યાલય ખાતે યોજાયો, જ્યારે જિલ્લા કક્ષાનો મુખ્ય વન મહોત્સવ કાર્યક્રમ માણાવદર ખાતે આજે સંપન્ન થયો હતો. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વન મહોત્સવમાં ઉપસ્થિત આગેવાનોએ દરેક નાગરિકોને એક વૃક્ષ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવા અને વૃક્ષોનું જતન કરવા અપીલ કરી હતી. એટલું જ નહીં, ધારાસભ્યશ્રી સહિતના રાજકીય પદાધિકારીઓએ પણ દરેક નાગરિકો પોતાના જન્મદિવસે કમસે કમ એક વૃક્ષનું વાવેતર કરે તેવી સાર્વજનિક રૂપમાં અપીલ કરવામાં આવી હતી. સાસણ ગીર નાયબ વન સંરક્ષક મોહન રામે કહ્યું કે જંગલો ધીરે ધીરે લુપ્ત થતા જતા હતા, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી રાજ્ય સરકાર અને વન વિભાગની સતર્કતાને કારણે વૃક્ષારોપણમાં નોંધપાત્ર વધારો થયો છે, અને એટલે જંગલોમાં અત્યારે લીલા વૃક્ષો લીલાછમ જોવા મળી રહ્યા છે. દરમિયાન માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ વગેરેએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. જ્યારે વૃક્ષારોપણ અને પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર NGO તેમજ નાગરિકોનું વિશિષ્ટ બહુમાન પણ કરવામાં આવ્યું હતું. આજે ક્ષેત્રમાં વન મહોત્સવની ઉજવણી થઈ છે. અહીંયા જે જૂનાગઢ જિલ્લામાં જોઈએ તો માનવદર વિસ્તારમાં, અને એને અંદર મેં જે આપણો જો આખો પ્રોગ્રામ એનો અહીંયા આયોજન થયો છે અને બહુ સરસ છે. અને આપણે ઐતિહાસિક પણ જોઈએ તો આ એરિયાનો ઘણો બધો ખૂબ જ મહત્વ છે. અને વન મહોત્સવની એવું જોઈએ તો આપણે ક્ષેત્રવો ઉજવણી થઈ રહી છે, અને 1950થી લઈને આ શરૂઆત થઈ આગળ, અને ઘણી બધી આનો આઈડિયો એવું હતો કે આપણે જો નેશનલ ફોરેસ્ટ પોલિસી છે એનો 33% ભાગ આપણે જેવું કે જંગલ વિસ્તાર હોવું જોઈએ. હવે જંગલ વિસ્તાર જોઈએ તો જંગલનું પણ એક લિમિટેશન હોય, તો બહારના વિસ્તાર જે આપણે જે ઘણા બધા વિસ્તાર છે જેમાં દરેક પ્રકારની તમામ પ્રકારની જમીન છે, તો આમે પણ વૃક્ષ વાવવું જોઈએ. આ બધાને ખબર હશે કે કોરોનાના દરમિયાન કેટલો મહત્વ હતો ઓક્સિજનનો, અને ઝાડના કેટલા મહત્વ છે હવે આપને બધાને ખબર છે, કેમકે આપણે બધા ડિજિટલ યુગમાં જી રહ્યા છે. તો એક જ વિનંતી છે બધા લોકોને કે એક ઝાડ જરૂર વાવવું જોઈએ, એક પેડ માને નામ વાવવું જોઈએ. અને એમાંથી એ ઝાડ વાવવું જ મહત્વનું નહીં, આ મોટો થઈ જાય અને મોટો થઈને આગળ વધે. અને આપણે જેવું કે સ્કૂલમાં હોય બાળક, બાદમાં કોલેજમાં જતો હોય, બાદમાં બીજો પોતાના ધંધા પણ કરતા હોય, તો એ પ્રમાણે આને સાથે સાથે મોટો થતો જોવું જોઈએ, જેથી ઘણો બધો આગળ આપણે જો ગ્રીન કવર જે આપણે કહીએ છીએ, ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતનું પણ આપણું સપનું સાકાર થઈ શકે છે. આ જો પ્રોગ્રામ હતો આને નિમિત્તે આજે 1000 ઝાડ તો વાવ્યા જ છે. અહીંયા पे વન વિભાગ તો પોતાનો બધો પ્રયત્ન કરે જ છે, પણ લોકોને વિનંતી છે કે વધારે જોડાવો, વધારે ઝાડ વાવો. અને બીજી એક ઓર વિનંતી છે લોકોને પણ કે જે આપણે ખેત હોય, ગામ હોય, જ્યાં જમીન છે, છેડાપાડા હોય, આના ઉપર ઘણા બધા ઝાડ છે, તો આને કોઈ પણ જે છે આને પણ સાચવીને આપણા પુરખો વાવ્યા છે, એટલા માટે આજે આપણે એટલા મોટા જોઈ રહ્યા છે, તો એને પણ આપણે એક સાચવીને રાખો એવી મારી આશા છે. આજે 76મો વન મહોત્સવ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના એક સ્કૂલની અંદર ઉજવાયેલો, અને જિલ્લાભરના તમામ અધિકારી હાજર રહ્યા. આ વિસ્તારના લોકોએ પણ ભાગ લીધો. 76મા વનોત્સવ નિમિત્તે અહીંથી પ્રેરણા આપવામાં આવી છે કે એક પેડ માં કે નામ. માન્ય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાને જ્યારે આહવાન કર્યું છે કે એક પેડ માં કે નામ, ત્યારે
કોઈનો જન્મદિવસ ઉજવાતો હોય તો પણ એ પેડ વાવી અને એક પેડ માં કે નામ આ ઉત્સવને બનાવી શકે. જિલ્લાભરમાંથી અહીંયા રથ ફરવાનો છે અને ઘરે ઘરે જાગૃતતા લાવવાની છે કે એક પેડ માં કે નામ, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. આવું અભિયાન અહીંયાથી છેડાયું છે. આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન થયો. ખૂબ લોકોએ ભાગ લીધો અને સૌ ભાગ લેનારા તમામને હું અભિનંદન પાઠવું છું. જુનાગઢ જિલ્લામાં પ્રવાસીઓને આકર્ષી શકે તેવું વધુ એક નજરાણું આવતીકાલથી ખાતમુહૂર્ત સાથે શરૂ કરવાની રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ચોરવાડ પાસે હોલિડે કેમ્પ આવેલ છે જે સંપૂર્ણ જીર્ણ થઈ ગયો છે. એક તબક્કે મહેલ જેવા ઇમારતમાં પ્રવાસીઓ આવતા હતા અને ચોરવાડના દરિયાકાંઠે પ્રવાસની મોજ લેતા હતા, પરંતુ તંત્રની જ નિષ્ક્રિયતાને કારણે આ હોલિડે કેમ્પ અત્યંત બિસ્માર થઈ ગયો છે, તેમજ દરિયાકાંઠો પણ જોખમી બન્યો છે. પરંતુ ભૂપેન્દ્ર પટેલ સરકારે આ પોઈન્ટને વિકસાવવા માટે ₹4.25 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, જેનું ખાતમુહૂર્ત આવતીકાલે પ્રવાસન મંત્રી મોળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ચોરવાડના હોલિડે કેમ્પના નવીનીકરણ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પરંતુ પરિણામ પ્રાપ્ત થયું નથી. ત્યારે આ વખતે ચોરવાડનો આ હોલિડે કેમ્પ ફરીથી એકવાર દેશ વિદેશના ટુરિસ્ટને આકર્ષવા માટે તૈયાર થશે તેવી આશા જુનાગઢ જિલ્લાવાસીઓએ વ્યક્ત કરી છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હાલ તલની ભરપૂર આવક શરૂ થઈ છે. શિયાળો નજીક આવી રહ્યો છે અને શિયાળામાં તલનું સેવન કરવું આરોગ્ય માટે સારું રહેતું હોય છે, જેથી ખૂબ જ મોટા પ્રમાણમાં વેપારીઓ હાલ તલની ખરીદી કરી રહ્યા છે. યાર્ડ સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ કહ્યું કે તલની સાથે સાથે કાળા તલના પણ સારા ભાવ મળતા હોય ખેડૂતો ખુશખુશાલ છે. દૈનિક 4 થી 5 હજાર કટ્ટા તલના આવી રહ્યા હોવાનું જણાવતા સેક્રેટરીએ ઉમેર્યું કે કાળા તલનો ભાવ 4,000 રૂપિયાથી લઈ અને 4500 રૂપિયા બોરીનો બોલાઈ રહ્યો છે. તલની સાથે ધાણાની પણ સારી આવક રહી છે, જેને કારણે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ચહલ પહલ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. માત્ર ખેડૂતો નહીં, એજન્ટ તેમજ શ્રમિકોને પણ સારો એવો આર્થિક ફાયદો થઈ રહ્યો હોવાનું યાર્ડ સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં તલની હાલમાં ખૂબ સારી આવક નોંધાઈ રહી છે. તલમાં જોઈએ તો આજની તારીખની 4300 કટ્ટાની આવક નોંધાઈ છે. પર ડે જોઈએ તો 4000 થી 5000 કટ્ટાની વચ્ચે આવક નોંધાતી રહી છે. છેલ્લા 3 મહિનાથી તલની ખૂબ જ સારી આવક નોંધાઈ રહી છે. સફેદ તલમાં જોઈએ તો હાલ ખેડૂતોને સારા ભાવ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં મળી રહ્યા છે. કાળા તલમાં ખૂબ જ સારી બજાર છે. કાળા તલમાં જોઈએ તો પ્રતિ મણના 4000 થી 4500 રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે. આમ જોઈએ તો તલ, ચણા, મગ, અડદની ખૂબ જ સારી આવક નોંધાઈ રહી છે. ધાણાની પણ નોંધપાત્ર આવક થઈ રહી છે. ટ્રમ્પનો ટેરિફ બોમ્બ હોય કે બિહારની ચૂંટણી હોય, ગમે તેમ હોય, ગઈકાલે નિર્મલા સીતારમણે જીએસટી દરના સ્લેબમાં નોંધપાત્ર ઘટાડો કરીને વેપારી ઉદ્યોગ જગત અને આમ જનતાને ખુશ કર્યા છે. 5% ને 28%નો સ્લેબ સંપૂર્ણ દૂર કરી દેવામાં આવ્યો છે. ઘણી બધી જીવન જરૂરિયાત ચીજવસ્તુ ઉપર જીએસટી નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યો છે. 22મી સપ્ટેમ્બરથી તેની અમલવારી શરૂ થશે, જેથી માની શકાય કે નવરાત્રી અને દિવાળી ઉપર મોંઘવારીમાં ઘટાડો થશે અને લોકો જીવન જરૂરિયાત ચીજ વસ્તુ તેમજ પોતાને માટે જે આવશ્યક વસ્તુઓ છે તે સારી ખરીદી કરી શકશે. મોટરસાયકલ, મોટર અને ઘણી બધી વસ્તુઓમાં જીએસટીનો સ્લેબ ઘટી જતા આવા વાહનો સસ્તા થશે તેવી આશા દેશવાસીઓએ વ્યક્ત કરી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિશ્વ હિન્દુ પરિષદનો એક અભ્યાસ વર્ગ તાજેતરમાં પ્રેરણાધામ ખાતે સંપન્ન થયો હતો. સત્સંગ આયામની અખિલ ભારતીય કેન્દ્રીય બેઠકમાં મોટી સંખ્યામાં વિહિપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 6 ક્ષેત્ર અને 18 પ્રાંતમાંથી પ્રતિનિધિઓ આવ્યા હતા. ઉદ્ઘાટન સત્રમાં પ્રેરણાધામના મહંત શ્રી લાલબાપુ તેમજ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શ્રી ધર્મકિશોર સ્વામી, અન્ય સત્સંગીઓ, અન્ય સ્વામીઓ તેમજ મોટી સંખ્યામાં વિહિપના આગેવાનોએ આ સત્રમાં હાજરી આપી હતી. જૂનાગઢ શહેરની વાત તેમજ બેઠક વ્યવસ્થાની ચર્ચા
વિભાગના સહમંત્રી અને બેઠકના મુખ્ય પ્રબંધક જયેશભાઈ ઘેશવાણી દ્વારા રજૂ કરવામાં આવી હતી. અખિલ ભારતીય સત્સંગ પ્રમુખ ડોક્ટર વસંતજી રથ, સત્સંગ સહ પ્રમુખ દાદા વૈદિકજી દ્વારા ઉપસ્થિત તમામ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો અંતિમ ચરણમાં ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી અને રાસ ગરબાની રમઝટ વચ્ચે આ બેઠક સંપન્ન થઈ હતી. 60થી વધુ પ્રબંધકો બેઠકમાં જોડાયા. સેવા આપેલા વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રસાર પ્રમુખ તેમજ સત્સંગની અખિલ ભારતીય બેઠકના માર્ગદર્શક હિરેનભાઈ રૂપારેલિયા અને તેની ટીમે બેઠકને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. જુનાગઢ શહેરનો સતત ટ્રાફિકથી અને ખરીદદારીથી ધમધમતો રહેતો માંગનાથ રોડ અતિ સાંકડો હોવાને કારણે ટ્રાફિક સમસ્યા વારંવાર સર્જાય છે. પરંતુ અનેક વખત સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એક જ વાત કેન્દ્ર સ્થાને રહી છે કે જો માંગનાથ રોડ ઉપર કોઈ અકસ્માત થાય તો ન ફાયર બ્રિગેડ આવી શકે કે ન 108 એમ્બ્યુલન્સ આવી શકે. આવી ઘટના ગઈકાલે સાંજે 7:30 કલાકે બનવા પામી કે જ્યારે ખરીદી કરવા આવેલ એક પરિવારના આધેડ અચાનક જ ગુંગળામણ અનુભવવા લઈ ગયા અને તેમને શ્વાસ ચડવાની સાથે અર્ધ બેભાન થઈ ગયા. તાત્કાલિક વેપારીઓએ અન્ય વેપારીઓનો સાથ લીધો અને વેપારીઓએ જોડીમાં આ આધેડને 108 સુધી પહોંચાડવામાં મદદ કરી. કારણ કે 108 એમ્બ્યુલન્સ માંગનાથ રોડ સુધી આવે તેવી કોઈ શક્યતા ન હોવાને કારણે 108 એમ્બ્યુલન્સ પંચારડી ચોકમાં પાર્ક કરવામાં આવી. જ્યારે વેપારીઓએ જોડીમાં આધેડને 108 સુધી લઈ જવાયા અને ત્યારબાદ તેને 108ના માધ્યમથી હોસ્પિટલે પહોંચાડવાની જરૂર પડી હતી. મહત્વની બાબત એ છે કે વેપારીઓની સતર્કતાને કારણે આધેડનો જીવ બચી ગયો, પરંતુ ટ્રાફિક નિયમન અંગે મહાનગરપાલિકા કે ટ્રાફિક પોલીસ કોઈ કામગીરી કરતી નથી. આ વાસ્તવિકતા છે. હિતેશ સંઘવીએ પણ આવો જ આક્રોશ વ્યક્ત કર્યો. ગઈકાલે સાંજે 7:45 વાગ્યા આસપાસ એક મુસ્લિમ પરિવાર ખરીદી કરવા આવીને એમના પ્રૌઢને છાતીમાં ગભરામણ આવતા અને પોતાને આખો પસીનો શરીરે છૂટી જતા હાલી શકવાની પણ તેવડ ન હોય કજરી ડ્રેસીસમાં ડ્રેસ લેવા આવેલા અને ત્યારે જ 108 બોલાવી. પણ 108 માંગનાથ રોડની અંદર આવી શકે એવી પરિસ્થિતિ 2-3 કારણોસર નથી. એક કે આખો રોડ 8 ફૂટનો છે અને નંબર 2 ચારે બાજુ ટ્રાફિકથી ધમધમતો હોય. નાના રોડની તો જૂની બજાર છે એટલે. અને બીજા નંબરમાં ટ્રાફિક વ્યવસ્થાના પોઈન્ટ ઉપર બહુ ઓછા કર્મચારીઓ હાજર હોય છે, કારણ કે તેમની પણ સંખ્યા, એમની પાસે પોલીસની સંખ્યા જ ઓછી છે. એટલે અમારી 5ની માગણી છે ત્યારે અમને 1 કે 2 મળે છે. પણ છતાં પણ એ સમયે સૌથી મોટામાં મોટું કામ હોય કે જ્યારે યુદ્ધ થાય ને તો રસોઈયો છે ને એ પણ બંદૂક લઈને નીકળી પડે. તો આની અંદર બીજો કોઈ ઉપલા જ ન હોય. ગાડી અંદર ન આવી શકે તો કાંઈ વાંધો નહીં, અમે તો ગાડી સુધી દોડીને પહોંચી શકીએ. ગાડીની ઝડપથી પણ વધારે 10 થી 12 વેપારીઓ એને જોડીમાં નાખી અને પેશન્ટને ત્યાં સુધી પહોંચાડી દીધા એમ્બ્યુલન્સમાં અને સારવાર આપતા બચી ગયેલ છે. અને ત્યાર પછી જ્યારે ગાડીમાં એમ્બ્યુલન્સમાં બેહડા ત્યારે એના ભેગા જે બેન હતા અને મુસ્લિમ પરિવારોની સમાજની એક બહુ સારું એવું એક વસ્તુ હોય છે કે કંઈ પણ સારું કામ કરો ને તમને દુઆ આપે કે ભાઈ અલ્લાહ તાલા તમારું સારું કરે, તમે બહુ સારું કામ કરો. મારા બાપુજી અબ્બાજાનને પહોંચાડી દીધા. એટલે ત્યારે અમને ખબર પડી કે મુસ્લિમ છે. બાકી અમને પણ ત્યારે ખબર હતી કઈ જ્ઞાતિ છે. પણ ટ્રાફિક વ્યવસ્થાની જે કંઈ ભાગરૂપે જે કંઈ હોય, પણ જ્યારે જે કંઈ તકલીફ પડે ત્યારે માનવ ધર્મ એ સૌથી મહત્વનો છે. અને આ માનવ ધર્મ અમે બજાવ્યો છે કે અમારે ત્યાં આવતા ગ્રાહક છે અમારા માટે ભગવાન છે અને ભગવાનની પણ સેવા કરવી જોઈએ એવું અમે આજે માનીએ છીએ. ચોમાસું લગભગ પૂરું થવાને આરે છે. આમ છતાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો ઉતારી લેવાની
અથવા તો મકાન માલિક સામે કડક કામગીરી કરવાની કોઈ કાર્યવાહી ન કરાતા ગઈકાલે વધુ એક દુર્ઘટના બનતા અટકી ગઈ. છાયા બજારમાં 2 માળનું મકાન કે જે ખૂબ જ પડું હાલતમાં હતું, ખંડેર હાલતમાં હતું, એ અચાનક જ પડ્યું હતું. પહેલો માળ અને બીજો માળ ધરાશયી થઈ ગયો, પરંતુ બપોરનો સમય હોવાને કારણે કોઈ ચહલ પહલ ન રહેતા કોઈ જાનહાનિ કે અકસ્માત થયો નથી. સ્થાનિક વેપારીએ જણાવ્યું કે આ મકાન લગભગ 2.5 વર્ષથી ખંડેરની હાલતમાં હતું. ઉતારી લેવાની કામગીરી શરૂ કરવાની હતી ત્યાં જ અચાનક ગઈકાલે બપોરે આ મકાન ધડાકા સાથે કેટલોક ઇમલો તૂટી પડ્યો. સમગ્ર કાટમાળ જમીન ઉપર પડ્યો, પરંતુ કોઈ અવરજવર ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આવા અનેક ઇમારતો જૂનાગઢમાં મોત બનીને જળુંબી રહી છે, ત્યારે મહાનગરપાલિકા રહીને કામગીરી કરે તેવી માગણી પ્રબળ બની છે. મારું નામ કુણાલ સામતા, અંબિકા જ્વેલર્સનો માલિક. આસપાસ 1:45 વાગે એક મારી દુકાનની સામેનું જર્જરિત મકાનની ગેલેરી પડતા એક છોકરીને વાગ્યું, જે જન નસીબે કોઈ મોટી જાનહાનિ નથી થઈ કે નથી કે માથે પડ્યું, છે હાથમાં ખાલી છોલાઈ ગયું, જે 1:45 આસપાસ થયું. અને કોઈ શું કહેવાય મોટી દુર્ઘટનાથી ટળી છે. કોઈ આવક નહોતું, એટલે જમવાનો સમય હતો એ દરમિયાન, એટલે કોઈ જાનહાનિ થઈ નથી, જે ટળી છે. અને ગેલેરીનો મોટો ભાગ ઉપલો જે સીધે આખો કાટમાળ હેઠે આવ્યો છે. તો 3-4 વર્ષ થયા છે, હજી એમનેમ જ છે. પણ હવે આ કોમ્પ્લેક્સ બનાવવાના હિસાબે હમણાં પાડવાનું જે કામ ચાલુ કર્યું છે 10-1 દિવસ થયા. દરમિયાન છાયા બજારમાં તો કોઈ ઘટના ન બની, પરંતુ માંગરોળમાં આજે બપોરે અચાનક જ એક જર્જરિત ઇમારત તૂટી પડતા પસાર થઈ રહેલા એક દાદા અને પૌત્રના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. માંગરોળની ચા બજારમાં આ ઘટના આજે બપોરે ઘટી કે જ્યાં એક મુસ્લિમ દાદા એમના પૌત્રને લઈને જઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક ધડાકાભેર મકાન તૂટી પડ્યું અને સમગ્ર ઇમલો આ દાદા અને પૌત્ર કે જે બાઇક ઉપર જઈ રહ્યા હતા તેની ઉપર પડતા દાદા અને પુત્રના કરુણ મોત થયા છે. જૂનાગઢ શહેર હોય કે અન્ય કોઈ ગામડા તાલુકા હોય, આવી ઘટના બને તે પહેલા સરકાર જાગે, આવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ નજીકનું વડાલ ગામ અનેકતામાં એકતા માટે જાણીતું છે. લગભગ તહેવારો અને સનાતન ધર્મના તહેવારો અહીં ખૂબ જ સંગઠન ભાવનાથી ઉજવવામાં આવે છે. તાજેતરમાં જ મેઘવારા સમાજ દ્વારા રામદેવ પીરની એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ એકાદશીના પાવન દિવસે આ શોભાયાત્રા વડાલ જેવા નાના ગામમાં નીકળી હતી. ભાવપૂર્ણ રીતે રામદેવ પીરની 11રસની ઉજવણી કરવામાં આવી હતી. રામદેવ પીરનો પાઠ પણ કરવામાં આવ્યો. ત્યારે ભાઈઓ બહેનોએ ઉત્સાહથી અને ધૂનની રમઝટ વચ્ચે વડાલના ગામમાં પરિભ્રમણ કરીને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના કાર્યક્રમમાં વડાલ ગામના મુસ્લિમો પણ શોભાયાત્રાને હિન્દુ ભાવિકોનું સ્વાગત કરતા હોય છે. ત્યારે ફરીથી એકવાર કોમી એકતાના દર્શન કરાવતા આ પર્વમાં ભાદરવા સુદ એકાદશીએ રામદેવ પીરની ધજા, રામદેવ પીરની શોભાયાત્રાને પાઠ સાથે વડાલના ગ્રામજનોએ ભાદરવા સુદ એકાદશીની ધર્મમય ઉજવણી કરી હતી. સમાચારના અંતમાં પોલીસ ડાયરીના સમાચાર જોઈએ તો જુનાગઢ બી ડિવિઝન પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી ઉપર એક યુવતીએ ફરિયાદ કરી છે કે લગ્નની લાલચ આપીને વારંવાર એમની સાથે શારીરિક દુષ્કર્મ કરવામાં આવ્યું. એટલું જ નહીં, લગ્નની લાલચ આપીને જુનાગઢ, રાજકોટ તેમજ અન્ય શહેરોની હોટલમાં લઈ જઈને વારંવાર એમની સાથે બળાત્કાર કરવામાં આવ્યો અને સમયાંતરે જુદા જુદા રૂપિયા ઉઘરાવીને 5,38,333 રૂપિયા ઓળવી ગયા. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ સમગ્ર ઘટના અંગે વિગતો આપી. કહ્યું કે મધુરમમાં રહેતો વસીમ સાદિકભાઈ નાગોરી નામનો 29 વર્ષીય યુવક બેંકમાં નોકરી કરતી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. મિત્રતા કેળવીને એની સાથે વારંવાર શારીરિક દુષ્કર્મ ગુજાર્યું અને લગભગ 5.25 લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી. યુવતીની ફરિયાદ બાદ બી ડિવિઝન પોલીસે વસીમ નાગોરીની ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. ફરિયાદી ભોગ બનનાર યુવતીએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સે તેની સાથે લગ્નની લાલચ આપી અને અવારનવાર શરીર સંબંધ બાંધેલ, આ ઉપરાંત તેના રૂપિયાને દાગીના બળજબરીપૂર્વક કઢાવી લીધેલાની ફરિયાદ આપતા બી ડિવિઝનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ યુવતી પોતે પ્રાઇવેટ બેંકમાં જોબ કરતી હોય તેવા સમયે ઇન્સ્ટાગ્રામ મારફતે આ વસીમ નાગોરા તેના કોન્ટેક્ટમાં આવેલો અને ત્યારબાદ બંને મોબાઈલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય તેવા સમયે આ યુવતીના ડોમેસ્ટિક વાયોલન્સનો કોર્ટમાં કેસ શરૂ હોય એ બાબતની જાણ થતાં આ વસીમે તેને જૂનાગઢ ઝાંઝડા ચોકડીની બાજુમાં આવેલી એક હોટલમાં મળવા બોલાવી અને પોતે આ યુવતી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો. ત્યારબાદ બંને રાજકોટ પણ અવારનવાર મળેલા અને ત્યાં પણ આ યુવતી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધેલા. તેમજ વર્ષ 2024 દરમિયાન આ યુવતીને જણાવેલું કે તેને 1 રૂપિયાની જરૂર છે, જો રૂપિયા નહીં આપે તો પોતે આ યુવતીને હોટલમાં મળેલો છે તે બાબતે તેના પતિને વાત કરશે, જેથી કેસમાં જે ડોમેસ્ટિક વાયોલન્સનો જે કેસ કોર્ટમાં ચાલે છે તે નબળો પડશે અને ભોગ બનનાર છે એ આ કેસ હારી જશે. આમ તેને ડરાવી ધમકાવી અને જેથી ભોગ બનનાર યુવતીએ બેંકમાંથી લોન લઈ અને આ વસીમને 1,70,000 રૂપિયા મોકલી આપેલા. ત્યારબાદ પણ રૂપિયાની જ્યારે જરૂર પડતી ત્યારે આ ભોગ બનનાર યુવતીને હેરાન પરેશાન કરી તેમની પાસેથી તેમના દાગીના ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય રોકડ છે એ બળજબરીપૂર્વક કઢાવેલા. યુવતીઓએ પણ આ રૂપિયા છે ગોલ્ડ લોન, હોમ લોન અને અન્ય પ્રકારની લોનો લઈ અને આ વસીમને આપેલા. હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને જે રેપના અને અન્ય બળજબરીપૂર્વક કઢાવી લેવાની જે સેક્શન છે તે મુજબ એફઆઈઆર દાખલ થયેલી છે. આરોપી હાલ છે એ પોલીસ કસ્ટડીમાં છે
વધુમાં તે 4 વ્હીલ લેવેચનો ધંધો કરે છે, સાથે સાથે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તેમના પરિવારમાં તેમને સિસ્ટર લોયરની પ્રેક્ટિસ કરે છે તેના જણાવ્યા મુજબ, અને તેમના ફાધર પોલીસમાં હતા. તેમજ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી, પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી આવા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા તપાસના કામે છે ઇનામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે શિક્ષક દિન. ઈદની જાહેર રજા હોવાને કારણે શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક. એસ રાધાકૃષ્ણનને યાદ કરીને વિદ્યાર્થીઓએ કરી શિક્ષક દિનની ઉજવણી. 76મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી માણાવદર ખાતે પૂર્ણ. નાગરિકો પોતાના જન્મદિવસને વૃક્ષારોપણ સાથે ઉજવે તેવી સરકારે કરી અપીલ. માર્કેટિંગ યાર્ડમાં તલની ભરપૂર આવક શરૂ. કાળા તલના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ, તો શિયાળાના પ્રારંભ પૂર્વે જ તલની મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે વેપારીઓ. અને યુવતીને ભોળવીને તેમની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધનાર મધુરમ બાયપાસ ઉપર રહેતા આરોપીની પોલીસે કરી ધરપકડ. વિવિધ હોટલમાં લઈ જઈને ₹5.25 લાખ કરતા વધુ રૂપિયા પડાવ્યા. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.